અને બેંક નિફ્ટી માટે નવી ખરીદારી કરવાની સલાહ નથી બની રહી, પણ જો પોઝિશન છે તો તમે હોલ્ડ કરી શકો છો 59,300ના ટાર્ગેટ માટે અને 57,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે ખાસ અમિતજીનો વ્યૂ લીધો છે. હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું. તો આપણે શરૂઆત કરીશું મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સલાહથી. કુનાલજીની સલાહ નિફ્ટી પર બાય કરીને ચાલવાની બની રહી છે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 23,700નો અને ટાર્ગેટ 24,400 અને ત્યારબાદ 24,600નો ટાર્ગેટ કુનાલ શાહ જોઈ રહ્યા છે. હવે નજર કરીએ એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવાની સલાહ પર. વત્સલજીએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,250નો, સ્ટોપ લોસ 23,900નો રાખવાની સલાહ વત્સલ ભુવા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોની પોઝિટિવ સ્ટ્રેટેજી અહીંયા આગળથી મળી રહી છે. બુલિશ વ્યૂ બની રહ્યો છે. નિફ્ટી પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે હવે આપણી સાથે અમિતજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી,